અમદાવાદમાં ભાજપના ધારાસભ્યની માંગ મનાતા વિવાદ થયો છે। ભાજપના ધારાસભ્યના ઇશારે વિકાસ પ્રોજેક્ટને અટકાવી દેવાયો। બાબુ જમના પટેલના પત્ર પર ખારીકટ કેનાલનું કામ અટકાવવામાં આવ્યું। માત્ર 50 મીટરનું કામ બાકી હતું, ત્યાં ધારાસભ્યની માંગ માનવામાં આવી। સિંચાઈનું પાણી છોડાતા ખારીકટ કેનાલનું કામ રોકવું પડ્યું। સિંચાઈનું પાણી ફરી વળતા મશીનરી બહાર કાઢવી પડી। વસ્ત્રાલની ભાવના સ્કૂલ પાસે 50 મીટરનું કામ અટકી ગયું। બ્લોક માટે પાથરવામાં આવેલી પ્લેટો હટાવવી પડી। કેનાલની બાજુનો રસ્તો ન ધોવાય તે માટે માટીનું પુરાણ કરવામાં આવ્યું। ધારાસભ્યની રજૂઆત બાદ 15 દિવસ વહેલા પાણી છોડી દેવામાં આવ્યું। બાંધકામ માટેની મશીનરી પણ તેના કારણે બહાર કાઢવી પડી। 1200 કરોડ રૂપિયાના ખારીકટ કેનાલ વિકાસ પ્રોજેક્ટ પર હાલમાં સિંચાઈનું પાણી ફરી વળ્યું છે। આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ભાવના સ્કૂલની પાછળનો ભાગ છે કે જ્યાં 50 મીટર ખારીકટ કેનાલનું કામ બાકી હતું। આ કેનાલના કામમાં આરસીસી સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી, ત્યારે ભાજપના દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ દ્વારા સિંચાઈ વિભાગને પત્ર લખવામાં આવ્યો અને ખેડૂતો માટે આ પત્રમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી, જેથી 15 દિવસ વહેલા સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવતા ખારીકટ કેનાલનું જે વિકાસ કાર્ય હતું તે અટકી ગયું છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીં પાણી છોડવામાં આવતા અહીં માટીનું પુરાણ કરવામાં આવ્યું છે, કેમ કે પાણીનો ધસમસતો પ્રવાહને કારણે માટી ધોવાઈ ન જાય તે માટે અહીં માટીનું પુરાણ પણ કરવામાં આવ્યું છે। સાઈડના દ્રશ્ય દેખાડીશ। વિકાસ કાર્ય શરૂ હોવાને કારણે રસ્તો નાનો કરી દેતા ટ્રાફિક જામ પણ થાય છે અને અહીં આરસીસી સ્લેબ ભરવા માટે જે પ્લેટો લગાડવામાં આવી હતી તે પ્લેટો પણ હટાવી દેવામાં આવી છે। આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્લેટો આરસીસી કામ માટે લગાવવામાં આવી હતી તે હટાવી દીધી છે અને સાઈડમાં અહીં બ્લોક બનાવીને પાણીના નિકાલ માટે કેનાલનું કામ શરૂ હતું। સળિયા પણ લાગી ગયા હતા, પરંતુ અચાનક પાણી છોડવાનો જે નિર્ણય કરવામાં આવ્યો તેને કારણે હાલમાં જે કેનાલની કામગીરી છે સંપૂર્ણ અટકાવી દેવામાં આવી છે। આમ કહી શકાય કે 1200 કરોડ રૂપિયાના ખર્ચે જે ખારીકટ કેનાલનું કામ છે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે માત્ર 50 મીટરનું જે કામ બાકી રહ્યું હતું, પરંતુ પાણી છોડવાની ધારાસભ્યની ઉતાવળને કારણે હાલમાં ખારીકટનો જે વિકાસ છે તેની પર પાણી ફરી વળ્યું છે તેવું ચોક્કસથી કહી શકાય। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બામભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો ધારાસભ્યની રજૂઆત બાદ 15 દિવસ વહેલા પાણી છોડી દેવામાં આવ્યું છે। બાંધકામ માટેની જે મશીનરી હતી અહીં તે પણ બહાર કાઢી લેવામાં આવી છે। ભાજપના ધારાસભ્યના ઇશારે વિકાસ પ્રોજેક્ટ અટકી ચૂક્યો છે। બાબુ જમના પટેલના પત્ર પર ખારીકટ કેનાલનું કામ અટકાવવામાં આવ્યું।